ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો મજામાં થશો તો ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે જવાનું છે ગુરુ ધૂંધળીનાથ પાણીયાળી આશ્રમ, જે આવેલો છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। હું પહોંચી ગયો છું મુમનવાસ। તો આ બાજુનો રસ્તો છે જે પાલનપુર બાજુથી આવે છે, અને આ સામેની સાઈડ છે અંબાજી જાય છે, અને આ જે રસ્તો છે ગુરુ આશ્રમ પાણીયાળી તરફ જાય છે। તો ચાલો જોઈએ। હું આવી ગયો છું ગુરુ ધૂંધળીનાથ આશ્રમ। આ આશ્રમ એકદમ ડુંગરોને વચ્ચોવચ આવેલો હોવાથી અહીંયા ચોમાસાની અંદર પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠે છે। આશ્રમની અંદર જ એક ગૌશાળા પણ આવેલી છે, જેમાં ગીર અને દેશી નસલની ગાયો પણ રાખવામાં આવે છે, અને એના સાણમાંથી અગરબત્તી પણ બનાવવામાં આવે છે। તો ચાલો હવે આપણે કરીશું ગુરુ ધૂંધળીનાથના દર્શન। બાજુમાં એક વોટરફોલ પણ આવેલો છે। અત્યારે પાણીનો પ્રવાહ ખૂબ ઓછો છે, પરંતુ ચોમાસામાં આ વોટરફોલ પર પ્રવાસીઓ પણ ખૂબ આવે છે। પરંતુ આ વર્ષે વોટરફોલને કોઈ અનિશ્ચિત ઘટના ન બને એટલા માટે સંપૂર્ણ પ્રતિબંધ પણ કરવામાં આવ્યો છે। આપણે પૂરો કરીએ છીએ, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દીજો જરૂર।